એવું કહેવામાં આવે છે હેલ્થ ઇઝ અ વેલ્થ, પણ વેલ્થ એટલે શું તો એ વિષય પર થોડી ઘણી ચર્ચા આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મારો પર્ટિક્યુલરલી કીધી ધેટ્સ ઓલ. હવે આપણે આને થોડા આગળ લઈ જઈએ તો 1960 20 વર્ષ પ્લસ કરીએ છીએ તો એક ફેમિલીને એક સારું જીવન જીવ. હેલો ફ્રેન્ડ્સ, હર મહાદેવ, નમઃ શિવાય. હું કુણાલ જોશી ફરીથી તમારું સ્વાગત કરું તમારી પોતાની ચેનલ DMKG ની અંદર. તો ફ્રેન્ડ્સ, હું તમને આજે સમજાવવા જઈ રહ્યો છું કે આપણી ચેનલના મેન 4 પિલર છે. 4 પિલર એટલે 4 પાયા છે. શું છે આપણી ચેનલના? 4 પાયા છે. હવે એ 4 પાયા ઉપર આપણે ફોકસ કરીએ તો આપણો પહેલો પાયો કયો છે તો એને આપણે કહેવામાં આવે છે એજ્યુકેશન. એક એજ્યુકેશન બેઝ આપણે વિડિયો મૂકીએ છીએ. નંબર સેકન્ડ બીજો આપણો પાયો કયો છે તો એક છે મોટિવેશન. ઓકે, તો એક મોટિવેશન બેઝ વિડિયો પણ આપણે મૂકીએ છીએ. અને ત્રીજો આપણો પાયો રહેશે અહીંયા જેને આપણે કહીએ છીએ હેલ્થ. કે જો સૌથી સ્વાસ્થ્ય જેને કહેવાય છે સ્વાસ્થ્ય, પહેલું સુખ તે જાતે નરે સ્વચ્છ અને સુંદર શરીર, તો એના ઉપર પણ આપણે વિડિયો બનાવવાના છીએ. પરંતુ હાલની તારીખમાં જરૂરિયાત એવી ઊભી થઈ કે અમારે કેટલાય વિદ્યાર્થીઓ ઘણા બધા ભણી ચૂક્યા છીએ, બરોબર, અને ભણી ચૂક્યા પછી કે સાહેબ હવે અમે શું કરીએ, તો એમના માટે પર્ટિક્યુલરલી બધાને મળી નથી શકતા, દૂર હોય છે. તો એ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પર્ટિક્યુલરલી હવે આપણે જે બનાવી રહ્યા છીએ વિડિયો એ છે હેલ્થ ઉપર. એવું કહેવામાં આવે છે હેલ્થ ઇઝ અ વેલ્થ, પણ વેલ્થ એટલે શું તો એ વિષય પર થોડી ઘણી ચર્ચા આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મારો પર્ટિક્યુલરલી કહેવાનો મતલબ એટલો છે કે હાલની તારીખમાં આપણે મોસ્ટ ઓફલી એક શરૂઆત કરીએ તો આ મારા વિડિયોની લિંકને હું કહીશ કે માઇન્ડસેટ, બરોબર, પૈસો કમાવા માટે અથવા તો પૈસો બનાવવા માટે એક સારું માઇન્ડસેટ હોવું જરૂરી છે. એ જરૂર હું તમને સલાહ આપું છું એનો મતલબ એ નથી કે હું તમારા કરતાં વધારે છું કે એક્સેટ્રા. અમે જીવનમાં ઘણી બધી ભૂલો કરી છે અને એ ભૂલો પરથી અમે ઘણું બધું શીખ્યા છે, બરોબર. તો એટલા માટે અમે એ ભૂલો ફરીથી કોઈ અમારું વ્યુઅર્સ ના કરે અને બાળકો પણ આ વસ્તુને વિચારે કે ના ભાઈ આ કેટલી જરૂરી છે. એક માઇન્ડસેટ એમ કે એક એવું માઇન્ડસેટ બનાવવું છે કે ના પૂછવાની વાત. માઇન્ડસેટ ઉપર 18 વિડિયો આપણે આ સિરીઝના અંદર મૂકવાના છીએ અને આ જે છે એ પર્ટિક્યુલરલી આપણો પાર્ટ 1 છે. ઓકે, તો આપણે નો બકવાસ સીધી વાત ઉપર જઈશું અને શરૂઆત કરીશું માઇન્ડસેટના પહેલા થીમથી. તો પહેલો થીમ પ્રમાણે હું તમને કહી દઉં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક સર્વે છે. એ સર્વે પ્રમાણે એક ઘર ખર્ચ ચલાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડતી હતી અને કેટલા રૂપિયાની જરૂર પડશે એ વિષય ઉપર ચર્ચા કરેલી છે. તો હું તમને પહેલાથી લઈ લઉં કે 1940 ની અંદર એક ફેમિલીને સારું જીવન જીવવા માટે 1 રૂપિયાની જરૂર પડતી હતી. ધેટ્સ ઓલ. હવે આપણે આને થોડા આગળ લઈ જઈએ તો 1960 20 વર્ષ પ્લસ કરીએ છીએ તો એક ફેમિલીને એક સારું જીવન જીવવા માટે 10 રૂપિયાની જરૂર પડતી હતી. તમે ઓબ્વિયસલી સમજતા હશો 20 વર્ષ પ્લસ કરવાથી પાછો એક જીરો વધી ગયો, મીન્સ કે એક ફેમિલીને એક સાદું અને વ્યવસ્થિત જીવન જીવવા માટે 100 રૂપિયાની જરૂર પડતી હતી. હવે 2000ની સાલની અંદર આપણે જતા રહીએ છીએ તો 1000 રૂપિયાની અંદર એક ફેમિલી શાંતિથી જિંદગી જીવી શકતું હતું અને શાંતિથી પોતાની ઘર ખર્ચ ચલાવી શકે છે. હવે આ જ રિપોર્ટ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ તો 2020 ની અંદર આ જે રેશિયો છે રેશિયો પ્રમાણે આપણે ખાલી એક જ જીરો વધારીએ છીએ તો 2020 ની અંદર 10000 રૂપિયાની જરૂર પડે છે. તમે બધા જાણો છો. તો વિચાર કરો કે 20 વર્ષ પછી કેટલાની જરૂર પડશે? 2040. તો એક ફેમિલી ચલાવવા માટે એક જીરો વધારવાથી આપણી પાસે જે જવાબ આવે છે કે મંથલી ઘરનો એક માણસ ઉપરથી 1 લાખ રૂપિયા કમાવો જરૂરી છે. પહેલા ઘરમાં 10 માણસો હતા અને એક માણસ કમાતો ને 10 માણસો ખાતા હતા. હાલની તારીખની અંદર 10 માણસો કમાતા હોય તો પણ ચાર માણસનું ફેમિલી હોય એમાં 2 માણસો કમાતો હોય તો બી એ ઘરના એક સાંજે ને ત્યાં 13 તૂટે આવી પોઝિશન આવી પડી છે. એનું કારણ શું? એનું મોટું કારણ છે માઇન્ડસેટ. એનું મોટું કારણ છે માઇન્ડસેટ. કારણ કે માઇન્ડસેટ નથી હોતું એટલે માણસ તકલીફમાં આવે છે અને અમે જ એ માઇન્ડસેટ કરવા માટે આવે છે. કારણ કે અમે જેવું અનુભવ્યું, અમારું જેવું માઇન્ડસેટ છે, અમે અનુભવની અરસાણી ઉપરથી બોલી રહ્યા છીએ. મેં તમને શરૂઆતમાં વાત કરી એ રીતના. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો અને આ પાર્ટને રેગ્યુલર જોવા માટે નોટિફિકેશન બટન પર ઓલ દબાવી દેજો જેથી તમને જેવો મારો વિડીયો આવે એ તરત જ અમે ડેલી એક વિડીયો અવશ્ય મૂકવાના છીએ સ્પેશિયલી તમારા માટે કે આપણું માઇન્ડસેટ સારું થાય. તો મળીએ પાર્ટ 2 સાથે. હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.